નમસ્કાર મિત્રો, જો તમે કોઈ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો અને માઇક્રોસોફ્ટ વર્ડના એ બધા ટેબ્સ અને રિબન્સ જોઈને માથું ખંજવાળતા હો તો બિલકુલ ચિંતા ના કરતા. આજે આપણે આ બધું જ એકદમ સરળતાથી સમજવાના છીએ, જેથી પરીક્ષામાં એક પણ માર્ક ના જાય. તો તમારો ગોલ છે ક્લાર્ક બનવાનો કે પછી કોઈ સરકારી નોકરી મેળવવાનો, બરાબર ને? તો તમે એકદમ પરફેક્ટ જગ્યાએ આવી ગયા છો. જો આપણે ખાલી ટૂલ્સ નથી શીખવાના, પણ એક્ઝેક્ટલી પરીક્ષામાં શું પૂછાય છે, કયા સવાલો અને કયા શોર્ટકટ્સ સૌથી વધુ કામના છે, બસ એના પર જ ફોકસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ, કોઈ પણ ઓજાર વાપરતા પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને કે પડ્યું છે ક્યાં. બસ એટલે જ આપણે એકદમ બેઝિકથી શરૂ કરીશું કે આખરે વર્ડમાં આ રિબન અને ટેબ છે શું. તમે જેવું વર્ડ ખોલો એટલે સૌથી ઉપર જે આખો ટૂલ્સનો પટ્ટો દેખાય છે ને, બસ એ જ છે રિબન. એને તમે તમારું કમાન્ડ સેન્ટર સમજી લો. આજે આપણે જે કંઈ પણ શીખવાના છીએ એ બધું આ જ રિબનની આસપાસ ફરશે. ઓકે, તો આ રિબન ગોઠવાયેલું કેવી રીતે હોય છે? ચાલો એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. માની લો કે આ એક મોટો ટૂલબોક્સ છે. એમાં સૌથી ઉપર છે ટેબ્સ, એટલે કે મોટા વિભાગો, જેમ કે હોમ અને ઇન્સર્ટ. હવે દરેક ટેબની અંદર તમને મળશે નાના ગ્રુપ્સ, અને આ ગ્રુપની અંદર હોય છે આપણા કામના બટન્સ, એટલે કે અસલી ઓજારો. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ એવા બે મુખ્ય ટૂલ્સની જેનો ઉપયોગ સૌથી વધારે થાય છે. આ છે આપણા મેઇન ટેબ્સ, હોમ અને ઇન્સર્ટ. સાચું કહું ને તો તમારું મોટાભાગનું કામ તો બસ આ બે ટેબ્સમાં જ પતી જશે. હોમ ટેબ આ તો સમજો કે તમારો બેસ્ટ ફ્રેન્ડ છે. રોજે રોજનું જે પણ કામ હોય ને, જેમ કે કોઈ અક્ષરને ઘાટા કરવા, હેડિંગનો ફોન્ટ ચેન્જ કરવો કે આખા લખાણને સરસ રીતે ગોઠવવું, આ બધું જ અહીંથી જ થાય છે. અને હા, ફોન્ટ ગ્રુપની અંદર આ 3 શોર્ટકટ્સ તો બસ મગજમાં ફિટ કરી જ લેજો. બોલ્ડ માટે Ctrl+B, ઇટાલિક માટે Ctrl+I અને અંડરલાઇન માટે Ctrl+U. હું ગેરંટી આપું છું, પરીક્ષામાં આમાંથી એક સવાલ તો હશે ને હશે જ. હવે આવીએ પેરેગ્રાફની ગોઠવણ પર. ડાબી બાજુ માટે Ctrl+L, બરાબર વચ્ચે માટે Ctrl+E અને જમણી બાજુ માટે Ctrl+R. પણ એક શોર્ટકટ જે ખાસ યાદ રાખવાનો છે એ છે Ctrl+J. આનાથી લખાણ બંને બાજુથી એકદમ સીધી લીટીમાં આવી જાય છે. કોઈ પણ સરકારી કાગળમાં આનાથી જ પ્રોફેશનલ લુક આવે છે, ખબર છે? ઓકે, હવે હોમ ટેબથી આગળ વધીને જઈએ ઇન્સર્ટ ટેબ પર. આનું નામ જ એનું કામ બતાવે છે. ઇન્સર્ટ એટલે કે ઉમેરવું. તમારે ડોક્યુમેન્ટમાં જ્યારે પણ કંઈ પણ નવું ઉમેરવું હોય, ફોટો હોય, ટેબલ હોય કે પછી આખું નવું પેજ જ કેમ ન હોય, તો બસ સીધા અહીં જવાનું. તો આ ઇન્સર્ટ ટેબથી થાય શું? અરે ઘણું બધું. કોઈ પ્રોજેક્ટ માટે એકદમ મસ્ત કવર પેજ બનાવી શકો, કોઈ માહિતી માટે ટેબલ ઉમેરી શકો. અને હા, દરેક પાના પર હેડર, ફૂટર અને પેજ નંબર પણ અહીંથી જ મુકાય છે, જેથી તમારું આખું ડોક્યુમેન્ટ એકદમ વ્યવસ્થિત અને પ્રોફેશનલ લાગે. ચાલો હવે થોડું આગળ વધીએ. લખાણ તો ઉમેરી દીધું, પણ હવે એને સુંદર બનાવવું પણ જરૂરી છે ને, બરાબર ને? તો આ કામ માટે આપણે ડિઝાઇન અને લેઆઉટ ટેબ્સને સમજવા પડશે. આ ડિઝાઇન અને લેઆઉટ ટેબ છે ને, એ તમારા ડોક્યુમેન્ટના મેકઅપ આર્ટિસ્ટ જેવા છે. ડિઝાઇન ટેબથી તમે આખા ડોક્યુમેન્ટની થીમ, કલર અને દેખાવ બદલી શકો, જ્યારે લેઆઉટ ટેબથી પેજની સાઇઝ, માર્જિન આ બધી ટેકનિકલ ગોઠવણ થાય છે. લેઆઉટ ટેબમાં એક બહુ જ અગત્યની વસ્તુ છે, પેજ ઓરિએન્ટેશન. આમાં 2 ઓપ્શન મળે. એક છે પોર્ટ્રેટ, એટલે કે આપણું રેગ્યુલર ઊભું પેજ, જે લેટર કે રિપોર્ટ માટે વપરાય. અને બીજું છે લેન્ડસ્કેપ, એટલે કે આડું પેજ. જ્યારે કોઈ મોટું ટેબલ કે ચાર્ટ બનાવવાનું હોય ને, ત્યારે આ બહુ કામ લાગે છે. અને બિલકુલ ભૂલતા નહીં હો. ચાલો, તો રોજબરોજના કામના ટૂલ્સ તો આપણે સમજી લીધા. હવે થોડા એડવાન્સ લેવલ પર જઈએ. કેટલાક એવા ખાસ ટૂલ્સ જોઈએ જેનો ઉપયોગ સ્પેશિયલ કામ માટે થાય છે. ઓકે, તો હવે આ 3 ખાસ ટેબ્સ પર ફટાફટ એક નજર નાખી લઈએ. પહેલો છે રેફરન્સીસ. જ્યારે કોઈ મોટો પ્રોજેક્ટ કે બુક લખતા હો ત્યારે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ બનાવવા માટે આ કામ આવે. બીજું છે રિવ્યૂ ટેબ. આ છે તમારા ડોક્યુમેન્ટનું પ્રૂફ રીડર. અહીંથી તમે સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો શોધી શકો છો. અને છેલ્લે વ્યૂ ટેબ, જે નક્કી કરે છે કે તમારું ડોક્યુમેન્ટ દેખાશે કેવું. તમે એને રીડ મોડમાં જોઈ શકો, ઝૂમ કરી શકો, બધું અહીંથી જ. હવે ધ્યાનથી સાંભળજો. આવે છે સૌથી મહત્વનો ટેબ,
મેલિંગ્સ. આ ટેબમાં એક જ એવું ફીચર છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને એ છે મેલ મર્જ. આ શું છે? આનાથી તમે એક જ લેટર એકસાથે હજારો લોકોને એમના પોતાના નામ અને સરનામા સાથે મોકલી શકો છો. આ સરકારી ઓફિસમાં બહુ જ વપરાય છે, એટલે આને તો ખાસ પાક્કું કરી જ લેજો. ચાલો, તો લગભગ બધું જ આપણે જોઈ લીધું છે. હવે આપણે અંત તરફ છીએ. છેલ્લે આપણે જોઈશું કે ફાઇલને લગતા કામ ક્યાંથી કરવા અને પછી પરીક્ષા માટે એક સુપર ફાસ્ટ રિવિઝન કરીશું. તૈયાર? અને છેલ્લે આવે છે ફાઇલ ટેબ. તમે જેવું આના પર ક્લિક કરશો ને એટલે તમે જાણે સ્ટેજ પાછળ જતા રહો છો. એટલે જ આને બેકસ્ટેજ વ્યૂ પણ કહેવાય છે. અહીંથી જ તમે ફાઇલને સેવ, જેનું શોર્ટકટ છે Ctrl+S, અને પ્રિન્ટ, જેનું શોર્ટકટ છે Ctrl+P કરી શકો છો. ચાલો, તો હવે એક નાનકડી ટેસ્ટ થઈ જાય. પરીક્ષામાં સૌથી વધુ પૂછાતો સવાલ: મેલ મર્જ ઓપ્શન કયા ટેબમાં હોય છે? યાદ કરો, હમણાં જ વાત કરી. અને સાચો જવાબ છે મેલિંગ્સ ટેબ. જો તમારો જવાબ સાચો પડ્યો હોય તો ખૂબ સરસ. ઓકે, બીજો સવાલ. આ તો એકદમ સહેલો છે. કોઈ પણ લખાણને બોલ્ડ કરવા માટેનો કીબોર્ડ શોર્ટકટ કયો છે? યાદ છે? એકદમ સાચું. જવાબ છે Ctrl+B. યાદ રાખજો, આ શોર્ટકટ્સ પરીક્ષામાં તમારો ઘણો સમય બચાવશે. તો ચાલો આખા સેશનનો સારાંશ જોઈ લઈએ. પરીક્ષા માટે આટલું તો ખાસ યાદ રાખજો. મોટાભાગનું ફોર્મેટિંગ હોમ ટેબમાંથી થશે. પેજને ઊભું કે આડું કરવા માટે લેઆઉટ ટેબમાં જવાનું. સૌથી ઇમ્પોર્ટન્ટ, મેલ મર્જ તમને મળશે મેલિંગ્સ ટેબમાં. અને હા, Ctrl+B, Ctrl+S અને Ctrl+P જેવા શોર્ટકટ્સ તો ભૂલવાના જ નથી. તો હવે જ્યારે તમે વર્ડના આટલા બધા મુખ્ય ટૂલ્સ વિશે જાણી ગયા છો, ત્યારે વિચારો કે તમે સૌથી પહેલાં કયો પ્રોફેશનલ ડોક્યુમેન્ટ બનાવશો. કોઈ સરસ મજાનો રિપોર્ટ, તમારો બાયોડેટા કે પછી કંઈક બીજું જ? બસ હવે આ બધું જ જ્ઞાન પ્રેક્ટિસમાં ઉતારી દો. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.